નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રાજ્યમંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા સાથે જનપ્રશ્નોના ઝડપી અને સમય મર્યાદામાં નિરાકરણ માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને મળેલી રજૂઆતોની સમીક્ષા કરીને સંબંધિત વિભાગોની કામગીરીનો રિવ્યુ લેવામાં આવ્યો હતો. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે જિલ્લાના નાના મોટા પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવો જરૂરી છે. તેમણે સુજલામ સુફલામ અભિયાન હેઠળ તળાવોની 100% માપણી કરવા, જળસંચયના કાર્યોને પ્રાધાન્ય આપવા અને વરસાદી મોસમમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન કરવા સૂચના આપી હતી. દરેક તાલુકામાં એક મોડેલ રમતગમત મેદાન વિકસાવવા માટે પણ આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં નેશનલ હાઈવે, વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિત, ધારાસભ્યો અનિકેત ઠાકર, કાંતિ ખરાડી અને અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, અધિક નિવાસી કલેક્ટર CP પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.